રામ રામ દાયરાની જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આ વણેલા ગાંઠિયા બનાવીએ તો આપણે ઘેર બનાવે શકીએ કે નહીં, તો રેસીપી જોઈને બનાવીએ, ટ્રાય કરીએ, બને ન બને કામ તો જો આ માપ છે, એમાં 250 ગ્રામ લોટ હોય ચણાનો, એમાં 5 ગ્રામ નમક લેવાનું, પછી એમાં 2 ગ્રામ સોડા નાખવાના, સોડા, હા 20 ગ્રામ તેલ ને 2 ગ્રામ અજમા, હા 2 ચમચી કે ગમે નાખજે, ને પાણી 75 ગ્રામ। હા ને આપણી હાવ પ્રાઉડ ફેટ વણતા ન આવડે તો આ રીતના કરે ને કરવાના। તેલ હાવ ધીરો ઓલું રાખવાનું, હાવ ધીરો ગેસ રાખ્યો, પેલા થેગું વધારે પછી ધીરો કરી નાખ્યો ગેસ। આ રીતના વણેલા ગાંઠિયા આપણી ઘેર બજાર કરતા ઘેર ખાવા હારા, ઘરની વસ્તુ। ઘડીક વાર સડવા દેવાના, એમને હલાવવાના નહીં। એવું પણ તેલ કરવા એવું તો વિડીયો માં આવતા ના અહીંયા બરાબર પાણી પગમાં જ આવે છે। કન્યા તો રેડી કણી પેલા પોઠા વણેલા ગાંઠિયા બનેગા। આપણે છે ને વણેલા બધા અમારા ઘરમાં ખાવાના બધા ચટપટા શોખીન હે, જે વણેલા ગાંઠિયા ખાવા જોઈએ, તો અમે આ જોવે બનાવ્યા। હાવ પરફેક્ટ ઉણા જીવા ન થાય પણ બન્યા હારા, વણેલા જીવા ટેસ્ટ હે, જરાક એનો શેપ હરખો ન આવે, બાકી ટેસ્ટ એવા જ છે પોસા। પેલી જેણકી ડીશ ઉતાર લો બાયો કાન લીલા લેવા દેયો કંદે બસ તો કેલો તારે હારા પેટના હેલ્ધી ને ટેસ્ટી ગાંઠિયા બનેગા અસલના, મસ્ત મજાના, હાવ જે હાવ પોસા બન્યા, જીવા ઓલા હોય ને આપણી ખાઈએ ને એવા જ બન્યા। શેપ ફેખો નતા એવો પૈતા જ અમે શીખતા હતા એટલે ને મજા આવે ખાવાની। તો બનાવજો, બધા ટ્રાય કરજો, અસલ જ બને। વેસાતા ખાવા લે તેથી આ ઘરની બનાવટ સારી ગમે એવી બને તો આપણે ઘરની વસ્તુ બધી હોય, તો બધાને ખાવા હોય તો પૂગે આવજો વણેલા ગાંઠિયા ને મરચાં।